ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે આપણે વહેલા ઉઠી ગયા હતા 6 વાગે અને ઉઠીને તૈયાર થઈ ગયા હતા, ફ્રેશ થઈ ગયા હતા. અને હા, આજે રક્ષાબંધન છે એટલે વહેલા ઉઠી રેડી થઈ ગયા હતા. અને બેન ભાઈને આજે રાખડી બાંધે એટલા માટે આજનો દિવસ ખાસ હોય છે. તો હું પણ તૈયાર થઈ ગયો છું અને સારું એવું મુહૂર્ત જોઈ અને હું પણ રાખડી બંધાઈ દઈશ. અને હા, હું આજે એક બીજી જગ્યાએ પણ જવાનો છું જ્યાં હું છેલ્લા 7 થી 8 વર્ષથી જઉં છું. અને હા, કોઈક દિવસ કદાચ બહાર ગયા હોય તો નથી જવાતું, તો હું તમને એક બતાવીશ કે હું કઈ જગ્યાએ જઉં છું. દર શનિવારે હું જઉં છું એ જગ્યાએ. તો મિત્રો જોતા રહો કે હું કઈ જગ્યાએ જાઉં છું, એ તમને આગળ બતાવતો રહું. તો મિત્રો, આપણે જે ગુલાબજાંબુ કાલ રાતે બનાવ્યા હતા એનો ટેસ્ટ કરી લઈએ. અત્યારે જુઓ મેં નીકાળ્યા છે બહાર, તો આનો ટેસ્ટ કરી લઈએ કેવા બન્યા છે, જોઈ લઈએ આપણે. સારા બન્યા, બંને ખાઈ લઉં. મસ્ત બન્યા છે. તમે પણ ટ્રાય કરજો કોઈક દિવસ ઘરે આવા ગુલાબજાંબુ બનાવવાના. મિત્રો, અમે બેન જોડે રાખડી બંધાઈ દીધી એ જોઈ લો. અને હવે અમે નીકળી ગયા છીએ જે જગ્યાએ અમારે જવાનું હતું ત્યાં. હવે તમને કહું અમે કઈ જગ્યાએ જવાના છીએ. તો ગાંધીનગર જિલ્લામાં અને અમદાવાદથી 17 કિલોમીટર દૂર ડભોડિયા ગામ કરીને છે. ત્યાં ડભોડિયા હનુમાન દાદાનું મંદિર છે. અમે એ જગ્યાએ જઈએ છીએ અને એ બહુ હજારો વર્ષો જૂનું મંદિર છે. એની એક આખી અલગ હિસ્ટ્રી છે જે હું તમને કહું છું. તો પાટણ ઉપર અલાઉદ્દીને આક્રમણ કર્યું હતું અને એ આક્રમણના કારણે સિદ્ધરાજ રાજા પાટણના અહીંયા જંગલમાં, દેવગઢ જંગલમાં આવીને છુપાયા હતા. ત્યારે ત્યાં આગળ અમુક ભરવાડો ગાયો ચરાવતા હતા. તો થોડા ટાઈમ પછી એક ગાય જે છે રોજ એમનું દૂધનું અભિષેક કરી દેતી હતી એક જગ્યાએ. તો આ વાતની ભરવાડોને જાણ પડી. તો ભરવાડો એ વાત લઈ અને રાજા જોડે ગયા અને રાજા પછી ત્યાં જઈ અને જોયું તો રાજાએ ત્યાં ખોદકામ કરાયું અને ત્યાંથી એક આ મૂર્તિ મળી હતી જે અત્યારે ડભોડિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે. એટલે આ વર્ષો જૂની વાત છે. અને ત્યાર પછી એમને જ્યારે મૂર્તિ નીકળી એના પછી એમને હવન ને પૂજા પાઠ કરાવ્યા હતા અને ત્યાં પછી વિધિસર આખું મંદિર બનાવ્યું છે. એટલે અત્યારે જે મંદિર ધીમે ધીમે મોટું કરતા જાય છે. તો આ હિસ્ટ્રી છે ડભોડિયા હનુમાન દાદાની અને બહુ સાથ છે એમનું. એટલે અમે હું છેલ્લા 8 વર્ષથી અને સંદીપભાઈ ખુદ છેલ્લા 12 વર્ષથી ત્યાં દર શનિવારે જાય છે. એવું કંઈ નહીં કે અમે માનતા કે એવું કશું નહીં, ખાલી ત્યાં જઈને અમે દર્શન કરીએ છીએ. અમારી એક મનથી ત્યાં જઈએ એટલે મન શાંત થઈ જાય છે અમારું. આમ એકદમ શાંતિ અનુભવાય છે. અમે આવી ગયા છીએ અને તમને બતાવી દઉં કે અહીંયા ભોજનાલય પણ છે. જે પણ દૂરથી ભક્તો આવે છે એમને ખાવા માટે, તો જોઈ લો ત્યાં છે ભોજનાલય. મિત્રો, આ છે ડભોડિયા હનુમાન દાદાનું મંદિર. અમે હવે અંદર જઈએ છીએ, અંદરથી તમને બતાવીએ.
લક્ષ્મણ જાનકી માતાનું મંદિર છે, જોઈ લો. તો મિત્રો આ છે ડભોડિયા હનુમાન દાદાનું મંદિર અને આ જગ્યા છે એમને. અહીંયા પાણી પીવાનું છે અને આ બાજુ પ્રસાદીનું પણ છે ને બેસવાની પણ સગવડ સારી છે, જોઈ લો તમે. તો આ છે શનિદેવ મહારાજનું મંદિર અને આ પણ એમના ગુરુ સીતારામ બાપાનું છે અને ત્યાં રાધે કૃષ્ણ, રામ લક્ષ્મણ જાનકી અને અંબેમાનું અંદર છે. આ ભોલેનાથનું મંદિર છે. આ એક્ઝેક્ટ પાર્કિંગની બાજુમાં જ છે. હેલો મિત્રો, તો તમે જોયું જે પ્રમાણે અને અમે મંદિરે જઈને આવ્યા, દર્શન કરીને આવ્યા, પણ પછી બહુ ભીડ હતી એટલે અમે પછી ત્યાંથી વિડીયો બનાવ્યા વગર નીકળી ગયા હતા. અને હા, હું તમને એક બીજી વાત કરવા માગું છું કે ત્યાં આગળ છે ને ધનતેરસની રાતે 12 વાગ્યાથી મેળો ચાલુ થાય છે. તો કાળી ચૌદસના રાતે 12 વાગ્યા સુધી મેળો ચાલે છે અને ત્યાં રાતે આખા ઇન્ડિયામાં રાતે આરતી થતી હોય તો એક જ મંદિર છે જે ડભોડા છે. રાતે 12 વાગે ત્યાં આરતી થાય છે કાળી ચૌદસના દિવસે. તો આ હતું ડભોડા હનુમાન દાદાનું મંદિર અને આની બહુ વર્ષો જૂનું છે. એટલે તમે જોઈ, તમારે એવું હોય તો એકવાર તમે આવીને દર્શન કરી જાઓ હનુમાન દાદાના. તો આજનો વિડીયો આટલો જ રાખીએ છીએ અને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે બીજા કોઈ પણ મંદિર કે એવું કોઈ પણ પ્રકારનું જોવું હોય તો મને કમેન્ટ પણ કરો. તો ચલો મિત્રો, ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ.